વડિયાના તોરી ગામે ગ્રામ પંચાયત કચેરીમાં સર્જાયું નેતાઓ વચ્ચે ધીંગાણું, ખુરશીઓ ઉડી અને બટકા ભરાયા. કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયું ધીંગાણું. બંને નેતાઓ વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ. રાજકીય માહોલ ગરમાયો. અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરિયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી ગામના સરપંચ પદનો ચાર્જ ઉપસરપંચ પરેશભાઈ કોટડિયાને સોંપવામાં આવતા હાલ તોરી ગ્રામ પંચાયતનું સુકાન તેઓ સંભાળી રહ્યા છે. બપોર બાદના સમયે તોરી ગામ વિકાસના કાર્યો ચાલતા હોવાથી તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરિયા અને સરપંચ પરેશભાઈ કોટડિયા તોરી ગામે હાજર હતા ત્યારે બંને વચ્ચે ગ્રામ પંચાયત ખાતે ધીંગાણાની ઘટના ઘટી હતી અને ગ્રામ પંચાયત કચેરીમાં બંને નેતાઓ વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા ભરાયા હતાની ઘટના સામે આવી છે. આ બાબતની જાણ સ્થાનિકોને થતા મામલો વધુ ગરમાયો હતો. બંને નેતાઓ ધીંગાણામાં ઈજાગ્રસ્ત થતા 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ વડિયા પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સરપંચ પરેશભાઈ કોટડિયાને વધુ ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે જેતપુર રિફર કરવામાં આવ્યા હતા. આ તકે બંને નેતાઓના ઝઘડાના સમાચાર સમગ્ર પંથકમાં ફેલાતા વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે બંને નેતાઓના સમર્થકો ઉમટ્યા હતા. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. ગ્રામ પંચાયત યોગેશ વજુભાઈ પાનસુરિયા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પૂર્વ સરપંચ હતો હું. જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે. એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ. મેં એને રજૂઆત કરી કે કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો. પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં. એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણાએ હુમલો કર્યો. મને બટકું ભરી લીધું અને કામ બંધ કરાવવા માટે બીજું કાંઈ વિષય નથી. એણે એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે. અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવા દો, પણ તમે બીજા કામ તમે કરજો. તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો. પરેશ કોટડિયા, એના મળતિયા 2-4 જણા હતા, એ બધાએ મારી ઉપર સીધો હુમલો કર્યો અને કામ બંધ કરવા માટે એને કીધું. ધર્મેન્દ્ર પાનસુરિયા આજ રોજ બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારા અને લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો. આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે. હુમલો તાલુકા પંચાયત કુંકાવ પ્રમુખના પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગામના માજી સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારણ તો કાંઈ નથી. હવે એ તો આ તો બધા આવા માણસો છે એને કાંઈ કાયદાનું કાંઈ ડર નથી. એવા માણસો તો અવારનવાર હુમલો કરતા હોય છે પણ કોઈ ફરિયાદો થતી ન હોય.